હેલો એવરીવન, વેલકમ ટુ ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી. અને જેમ તમને ખબર છે કે આપણે એક ફ્લુએન્ટ સ્પોકનની સિરીઝ ચાલી રહી છે અને આજનો ટોપિક છે નેગેટિવ હેલ્પિંગ વર્બ્સ. નેગેટિવ હેલ્પિંગ વર્બ્સ એટલે શું? પહેલા આપણે પોઝિટિવ કર્યા હતા. પોઝિટિવ એટલે જેમાં નોટ ના આવતું હોય, ચોખ્ખું કહી દઉં, અને જેમાં નોટ આવે. પોઝિટિવ એટલે હકાર, નેગેટિવ એટલે નકાર. જેમાં નકારો હોય, જેમાં ના પાડીએ આપણે, જેમાં હા પાડીએ હકાર, જેમાં ના પાડીએ નકાર. ક્લિયર છે? તો નકાર આપણે કેવી રીતના બનાવવાના હેલ્પિંગ વર્બ્સ આપણે ટેન્સ મૂકી દીધા છે નેગેટિવના. જો તમને જોવા હોય તો તમે આપણે બીજા વિડીયોમાં જોઈ લેજો. ઠીક છે? તો આના પહેલાનો વિડીયોમાં મૂકી રાખ્યો છે. અને પછી અત્યારે આપણે નેગેટિવ હેલ્પિંગ વર્બ્સ અને પછી ક્વેશ્ચન 1 જોઈશું. ઠીક છે? તો પહેલા કયું આવશે હેલ્પિંગ વર્બમાં? પહેલું કેન. કેન એટલે શકે છે, જે આપણે શીખ્યા હેલ્પિંગ વર્બમાં. તો શકે છે હોય તેનો ફોર્મ્યુલા શું હતો? S plus can plus V1 plus O. આવો ફોર્મ્યુલા હતો. જ્યારે આપણે આનું નેગેટિવ બનાવવું હોય ત્યારે S plus can પ્લસ કૌંસમાં નોટ કરી દેવાનું પ્લસ V1 plus O. આ થઈ ગયો એનો નેગેટિવ. તો નેગેટિવ હોય તો આને આપણે મારે વાપરવું હોય તો શું કહેવાય? I can play cricket. આવું લખ્યું હોય તો મારે એનો નેગેટિવ કરવું હોય તો શું કરવાનું? I cannot play cricket. Clear? હવે cannot ને શોર્ટ ફોર્મમાં can't કહેવાય. can't યાદ રાખજો. cannot એટલે can't. I can't play cricket. ક્લિયર છે? ખબર પડી આમાં? આના પછી છે couldn't. જ્યારે couldn't કરવાનું હોય આપણે couldn't એટલે કેન નું પાસ્ટ, શકતો હતો. હા, કે હું કરી શક્યો, કરી શકતો હતો. આઈ કુડ ડુ ધેટ, હું કરી શક્યો. ઠીક છે? તો એસ પ્લસ કુડ પ્લસ V1 પ્લસ O. આનું જ્યારે મારે નેગેટિવ કરવું હોય તો શું કરવાનું? એસ પ્લસ કુડ પ્લસ અહીંયા કૌંસમાં નોટ મૂકી દો પ્લસ V1 પ્લસ O. તો કુડ પ્લસ નોટનું શોર્ટ ફોર્મ શું થશે? કુડ નોટ થશે. કુડ નોટમાં શું કહેવાય? couldn't. ક્લિયર? તો મારે આને વાપરવું હોય તો I couldn't play cricket. હું ક્રિકેટ ન રમી શક્યો. બરાબર? પછી પાકિસ્તાન couldn't win against India. થયું? પડી ખબર? એ વધારે પડતું છે ને ખાલી નોટ મૂકવાનું છે. જ્યાં નોટ મૂકવાની જરૂર પડે ત્યાં આપણે નોટ મૂકી દેવાનું. ક્લિયર? અને હા, આગળના વિડીયો જોઈ લેજો. બાકી તમને ખબર છે તમારું ભેગું નહીં થવાનું. તો પહેલા આગળના વિડીયો જોઈ લેજો, જેની અંદર મેં તમને બધું જ બેઝિકમાં સમજાવેલું છે. ઠીક છે? કેન કુડ પત્યું. પછી શું આવે? શુડ આવશે. કેન કુડ શુડ, પછી મસ્ટ, પછી મે, વુડ. તો શુડ થર્ડ છે શુડ. શુડમાં કરવું હોય તો શુડ એટલે પહેલા તો જોઈએ. જોઈએ એટલે સલાહ. સલાહ એટલે જોઈએ. ક્લિયર? જ્યારે મારે સલાહ આપવી હોય તો શું આપીશું? એસ પ્લસ શુડ પ્લસ V1 પ્લસ O. બાદનું જ્યારે મારે નેગેટિવ કરવું હોય તો શું કરવાનું? એસ પ્લસ શુડ પ્લસ કૌંસમાં નોટ પ્લસ V1 પ્લસ O. તો શુડ પ્લસ નોટનું શોર્ટ ફોર્મ શું થશે? સ્ટુડન્ટ થશે. તો થયું સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટને મારે જ્યારે વાપરવું હોય તો યુ શુડન્ટ સ્મોક. ક્લિયર? કે તમારે ધૂમ્રપાન ન કરવું જોઈએ. પછી મારે એવું કેવું હોય કે યુ શુડન્ટ ડ્રિંક આલ્કોહોલ. તો યુ શુડન્ટ ડ્રિંક એલ્કોહોલ. આ બધું થયા આના પ્રકારો. ઠીક છે? પછી મારે એવું કેવું હોય કે દિવ્યાંશુ શુડ ગો એન્ડ ગેટ સમ વોટર બોટલ્સ. ઠીક છે? તો એમાં બધું આવ્યું ને કે દિવ્યાંશુ should
go and get some water. Should go and get some water હોય તો should નું મારે should not કરવું સ્ટુડન્ટ થઈ જાય. ક્લિયર છે કે દિવ્યાંશુ shouldn't go and get some water. ક્લિયર છે, ખબર પડી? દિવ્યાંશુ should go and get some water. ક્લિયર? એના પછી છે should, પછી આવશે must. ચોથા નંબરનું must. must એટલે જ જોઈએ. જ જોઈએ એમાં શું આવશે? s પ્લસ must પ્લસ v1 પ્લસ o. તો મારે આનું નેગેટિવ કરવું હોય તો શું કરવાનું? s પ્લસ must પ્લસ કૌંસમાં not પ્લસ v1 પ્લસ o. આવું આવ્યું. તો મારે આનું જ્યારે ક્વેશ્ચન 1 માં આપણે ક્વેશ્ચન 1 ક્યાં એક્ઝામ્પલ મારે આપવું હોય તો you must not go there. ક્લિયર? પછી she must not roam around during her exams. roam around એટલે રખડવું. ક્લિયર છે? આના પછી છે must, પછી છે may. may એટલે શું? મેં તમને કરાવ્યું હતું, યાદ છે? મે એટલે કદાચ. ઇટ મે રેન ટુડે. આવું કરાય તો કદાચ આજે વરસાદ પડશે. તો મે. મે એટલે કદાચ. મે એટલે કદાચ થાય તો આપણે એને જ્યારે વાપરવું હોય તો એનો ફોર્મ્યુલા શું હતો? s પ્લસ મે પ્લસ v1 પ્લસ o. મારે એનો નેગેટિવ કરવું હોય તો શું કરવાનું? s પ્લસ મે પ્લસ કૌંસમાં નોટ પ્લસ v1 પ્લસ o. મી નોટ થયું. ક્લિયર છે? તો મી નોટને આપણે વાપરો હતો, પણ આમાં કોઈ પણ બહોળા પ્રમાણમાં એટલે વધારે પડતો મે નોટ નો ઉપયોગ થતો નથી. તો શું થાય? મે બી, આઈ મે નોટ કમ ટુડે. લોકો આવું નહીં વાપરતા. લોકો શું વાપરે ખબર? મે બી આઈ એમ નોટ લખી દઈએ છે. આઈ એમ નોટ કમિંગ ટુડે. પડી ખબર? લોકો મે બી વાપરે છે, મે નોટ વાપરાતું જ નથી. ક્લિયર છે? આના પછી છે મે નું એક પાસ થાય માઇટ. યાદ રાખજો, મે પછી માઇટ થાય. માઇટ નું માઇટ કેમ થાય? હું હમણાં કરાવું છું, આગળ જતા કરાવું છું. મે પછી આવશે વુડ. વુડ એટલે 100% શક્યતા. શેમાં? ભવિષ્યમાં. તો ભવિષ્યમાં 100% શક્યતા બતાવવી હોય એટલે આપણે ના કરતા કરીશ જ. જે કરીશ જ બતાવવું હોય એના માટે આપણે વુડ વાપરીએ છીએ. એનો ફોર્મ્યુલા શું હતો? s પ્લસ વુડ પ્લસ v1 પ્લસ o. મારે એનો નેગેટિવ કરવું હોય તો શું કરવાનું? s પ્લસ વુડ પ્લસ કૌંસમાં નોટ લઈ લઈશું પ્લસ v1 પ્લસ o. ક્લિયર છે? મારે આને વાપરવું હોય તો 1 you wouldn't kill her. તો એને મારી નહીં હોય, તું એને મારી ચૂક્યો નહીં હોય. ક્લિયર છે? સેકન્ડ તમે જાતે બનાવો, આટલું તમે કરી જ શકો છો. ક્લિયર છે? આના પછી છે લેટ્સ. લેટમાં કોઈ નેગેટિવ નથી બનતું. સ્પોકન ઇંગ્લિશમાં તો નથી બનતું. લેટમાં નેગેટિવ નથી બનતા. ક્લિયર છે? લેટમાં કોઈ જ બનતા નથી. લેટ મી પ્લે, લેટ્સ નોટ પ્લે. લેટ્સમાં બનશે. લેટ્સ હોય લેટ્સ તો આપણે લખીએ લેટ્સ પ્લે. લેટ્સ ડુ ધીસ. શું થશે? લેટ્સ નોટ પ્લે. આવું થશે.
લેટ્સ નોટ ડુ ધીસ. આવું થશે. લેટ્સ નોટ ગો ધેર. લેટ્સ નોટ ગો ધેર. લેટ્સ જોડે નોટ વાપરે મોસ્ટલી આમ તો નથી વાપરાતું પણ ક્યાંક અમુક જગ્યાએ સુટેબલ લાગે તો વાપરી લેવાનું. ક્લિયર છે. લેટ્સ પત્યું. પછી આવશે કુડ હેવ. કુડ હેવ. હું ક્યાં ઊંધો નંબર મારશું. કુડ હેવ એટલે કુડ નું પાસ્ટ. કુડ નું પાસ્ટ. કુડ શું હતું? શકાય હતું. તો શક્યો હતું. શક્યો. શકતો હતો અથવા શકતો હોત. ક્લિયર? પડી ખબર? તો કુડ હેવ વાપરવું હોય આનો ફોર્મ્યુલા શું બનશે? એસ પ્લસ કુડ હેવ પ્લસ P3 પ્લસ O. આવું બનશે. તો કુડ હેવ નું મારે આપણે નેગેટિવ કરવું હતું એસ પ્લસ કુડ પ્લસ અહીંયા કૌંસમાં નોટ મૂકી દેવાનું. કેમ? કુડ અને નોટનું શું થાય? કુડન્ટ થાય તો શોર્ટ ફોર્મ જેનું બનતું હોય એની જોડે નોટ મૂકવાનો ને. તો કુડ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ O. તમારે કેવું હોય કે પહેલું એક્ઝામ્પલ, આઈ couldn't have played well. બરાબર થયું. પછી she couldn't have looked gorgeous. Yes. આ તો હા તીર બનાવ્યું છે આ વાક્ય. આ વાક્ય પર વધારે પડતો ફોકસ ના આપતા. ક્લિયર? આના પછી છે could have પત્યું. પછી છે should have. should પછી should કે કોણ should have. should have. should have લેવું હોય મારે. should have તો શું થાય? જોઈતું હતું આવશે. કરવું જોઈતું હતું. જોઈતું એટલે પેલું વોના વાળું નહીં, વોન્ટ વાળું નહીં. મને આ જોઈતું હતું એ વાળું નહીં. હા should have જોઈએ. કરવું જોઈતું હતું એવું આવે ને સલાહ. એસ પ્લસ should have પ્લસ V3 પ્લસ O. આવું થાય. મારે આનું નેગેટિવ કરવું હોય તો શું કરવાનું? એસ લઈ લેવાનું. બરાબર છે. should લીધો પ્લસ એ કોસમાં નોટ લઈ લેવાનો પ્લસ હેવ લીધું પ્લસ V3 પ્લસ O. ક્લિયર? કે મારે એવું કેવું હોય she shouldn't have done that. કે ના ન કરવું જોઈતું હતું. તો આને શું કહેવાય? shouldn't have. ક્લિયર છે? આ એક્ઝામ્પલ છે એક. બીજું આનું તમે બનાવો જાતે. ક્લિયર? અને તમારે 3 તો બનાવવાના જ છે. એક વધારે બની દેજો. એમાં કઈ મૂળ મૂક્યા છે. should have પૂરું થયું. પછી આવશે should પછી શું આવે? હવે બોલો. should પછી must આવે. should પછી must મૂકીએ આપણે. ચાલો must have. must have એટલે જ જોઈતું હતું. આનું must not have ક્યારે નથી વપરાતું. યાદ રાખો must not have. મેં મારા અત્યાર સુધીના કરિયરમાં must not have ક્યારે નથી વપરાયેલું જોયું. ઠીક છે? તો S પ્લસ must have પ્લસ V3 પ્લસ O. આવું લખ્યું હોય અને મારું નેગેટિવ કરવું હોય તો શું કરવાનું? S પ્લસ must પ્લસ not પ્લસ have પ્લસ V3 પ્લસ O. બરાબર? હવે કેવું હોય કે he must have played well. એને સારું રમવું જોઈતું હતું. તો એવું થોડી હોય કે આમ સારું નહોતું રમવું જોઈતું હતું. તો he must not have played bad. આવું થાય. નથી વપરાતું ક્યાં. તો થોડું ધ્યાન રાખજો. ક્લિયર છે? આના પછી છે must have પત્યું. પછી છે might have. હવે અહીંયા હું તમને શીખવાડીશ કે might have એટલે શું. might have. might have એટલે શું પહેલા તમે સમજાવી દો. might have એટલે કદાચ પણ ભૂતકાળ વાળું. ક્લિયર છે? તો might have એટલે પહેલા તો આપણે may કરતા હતા. may
બે નું પાસ થાય માઇટ, નું બી પાસ થાય માઇટ હેવ. તો લોકો આ આપણે સ્કીપ કરે છે, આપણે મે થી સીધા માઇટ આવીએ છીએ, જ્યારે આનો પાસ્ટ કરવાનો હોય ત્યારે સીધા માઇટ આવીએ છીએ. ક્લિયર? I might have done that, I might have played that. Clear? I might have brought something for you. સમજ્યા? તેનો ફોર્મ્યુલા અમારે લખવું હોય s plus might have plus v3 plus o. આવું થયું. મારે આનું નેગેટિવ કરવું હોય s plus might plus not plus have plus v3 plus o. મને લખવું હોય કે I might not have played bad. જો આ બધું નથી જ વપરાતું. I might have played. આને આપણે પોઝિટિવ બહોળા પ્રમાણમાં વપરાય, પણ નેગેટિવમાં આ બધું વપરાતું નથી. બરાબર? પછી you might not have come late. યાદ છે ને? કમ કેમ કમ એટલે વીથની પાછું કમ જ થવાનું. ક્લિયર? ખબર પડી? હવે માઇટ પછી શું આવશે? કયું વધ્યું? વુડ હેવ વધ્યું. વુડ હેવ, વુડ હેવ એટલે 100% કર્યું જ હોત. સમજ્યા? તો વુડ હેવ માન લેવું હોય તો એનો ફોર્મ્યુલા શું છે? s પ્લસ વુડ હેવ પ્લસ v3 પ્લસ. ક્લિયર? જ્યારે મારો નેગેટિવ કરવું હોય તો નેગેટિવમાં s પ્લસ વુડ પ્લસ કૌંસમાં નોટ પ્લસ હેવ પ્લસ v3 પ્લસ o. તો આમાં શું આવશે? You wouldn't have hit her. ક્લિયર? પડી ખબર? આ છે વુડ હેવ. ક્લિયર? આમાં કંઈ વધારે પડતું છે નહીં. વુડ પ્લસ નોટ, વુડ પ્લસ નોટ એટલે શું થશે? વુડન્ટ થશે. વુડન્ટ. ક્લિયર? આના પછી છે હેવ હેઝ ટુ. તો હેવ હેઝ ટુ એટલે શું? હેવ હેઝ ટુ એટલે તમને ખબર જ છે, મજબૂરી બતાવી હોય કે ભાઈ કરવું પડે છે, જક મારે કરવું પડતું હોય. અને હેવ હેઝ ટુ, હેવ હેઝ ટુ વાપરવું હોય તો આપણે એનો ફોર્મ્યુલા શું હતો? s પ્લસ હેવ હેઝ ટુ પ્લસ v1 પ્લસ o. આવો ફોર્મ્યુલા હતો. ત્યારે એનો નેગેટિવ કરવું હોય તો s પ્લસ. હવે હેવેઝ ને સ્વતંત્ર રીતે ખોલવાની જરૂર, આમ કહીએ ને કે ખોલવામાં આવ્યું નથી, આપણે અમુક લોકો હોય જે આમ સ્વતંત્ર રીતે ખોલતા ના હોય, એવી રીતના હેવેઝ ટુ માં બી એવું છે. તો જ્યારે હેવેઝ ટુ આપણે લેવાનું હોય ત્યારે ડુ ડઝ મૂકવું પડે. ડુ ડઝ પ્લસ નોટ પ્લસ હેવ હેઝ ટુ પ્લસ v1 પ્લસ o. આનો એક સિમ્પલ એક્ઝામ્પલ, you don't have to push your limits. તમારે તમારી લિમિટ્સ પુશ કરવાની જરૂર છે નહીં, જરૂર પડશે નહીં. ક્લિયર? ક્લિયર છે? આના પછી છે હેડ ટુ અથવા ડીડ હેવ. કાં તો હેડ ટુ કાં તો ડીડ હેવ. બંનેનો મિનિંગ સેમ જ થાય છે. અને કેમ સેમ થાય છે જાણવું હોય તો આપણે આના પહેલાનો વિડીયો છે, જોઈ લેજો. ક્લિયર છે? તો આમાં બી ફોર્મ્યુલા શું હતો? પોઝિટિવનો ફોર્મ્યુલા s પ્લસ હેડ ટુ પ્લસ v1 પ્લસ o. સેમ વસ્તુ આમાં શું થશે? s પ્લસ ડીડ નોટ થઈ જશે, ડુ ડઝ ડીડ નોટ થશે. તો અહીંયા ડીડ કર્યું તો અહીંયા પાછું હેવ કરવું પડે, કેમ કે આપણે જેમ v2 માં શીખ્યા હતા કે v2 હોય અહીંયા ડીડ લગાવીએ તો v1 થઈ જતું હતું. એને આવ્યું સેકન્ડ ટેન્સ. એવી રીતના આમાં એવું થશે. તો ડીડ નોટ પ્લસ હેવ ટુ, સોરી ડીડ નોટ પ્લસ હેવ ટુ પ્લસ v1 પ્લસ o. ક્લિયર? તો you didn't have to push your limits. ક્લિયર? આના પછી લાસ્ટ અને આખરી એટલે આપણે પૂરું કરીએ આજનું સેશન. નામ છે will shall have.
will, shall, have, has to. આમાં નેગેટિવ કરવાનો હોય ને સીધું નેગેટિવ શીખવાડતું આમાં કઈ જ જરૂર નથી. એસ પ્લસ વિલ પ્લસ નોટ એટલે વોન્ટ થઈ જાય, પતી ગયું. પ્લસ એ હેવ હેઝ ટુ પ્લસ V1 પ્લસ O. તો you won't have to work hard. તારે ગધા મજૂરી કરવાની જરૂર નથી. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.